હિંમતનગર એમએલએ વીડી ઝાલાનો વિરોધ થયો। સાબરકાંઠા જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વીડી ઝાલા વિરુદ્ધ કાર્યકરો આવેદન આપશે। મહિલા સદસ્યને અપમાનિત કર્યાના ઝાલા પર આક્ષેપ છે। હિતેશ રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિતેશ, જે પ્રમાણે ધારાસભ્ય વીડી ઝાલાનો વિરોધ થઈ રહ્યો છે, શું માહિતી છે આ મામલે? જી કિન્નરી, ભાજપના સ્થાપના દિવસના નિમિત્તે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હિંમતનગરમાં ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ આવવાની શરૂઆત થઈ છે। હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સામે આજે કાર્યકર્તાઓ દ્વારા આવેદન પત્ર આપીને પોતાનો વિરોધ બતાવી રહ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી ને કાર્યકરો પોતાના આવેદન પત્ર આપવાની રજૂઆત કરી છે। 2 દિવસ અગાઉ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલા બેઠક દરમિયાન થઈ હતી શાબ્દિક બબાલ। આ બબાલને લઈને પૂર્વ કારોબારી અધ્યક્ષ વનરાજસિંહ પરમાર સાથે શાબ્દિક બબાલ કરી હોવાના આક્ષેપ સાથે આજે આવેદન પત્ર આપવાની સાથોસાથ આ બાબતને લઈને આમંત્રણ આપતી પત્રિકા જે ટોટલ જિલ્લાના જેટલા કાર્યકર્તાઓ છે તે લોકોને જોડવામાં અને મીડિયામાં થઈ હતી, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી પત્રિકા। જોકે હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સાથે લોકસભા ઉમેદવાર શોભના બારૈયાના પણ વિરોધ કરવામાં આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા છે। જી કિન્નરી। જી, ધન્યવાદ હિતેશ આ માહિતી માટે।